चाहता, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। तू ही है वो जो मुझको उठाता, तू ही है वो जो मुझको चलाता, देखता हूँ मैं जो तेरे क्रूस की ओर, तू ही है वो जो मुझको दौड़ाता, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। टूटे सारे बंधन आजाद मैं हुआ हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ, मैं आजाद हूँ, मैं आजाद तेरे लहू से हुआ हूँ। आओ प्रार्थना કરીએ। ધન્યવાદ, હાલેલુયા। પવિત્ર પ્રભુ, તમારો આભાર। તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમારો ઉદ્ધાર છે, છુટકારો છે, માફી છે ને દરેક બંધનોમાંથી મુક્તિ છે। હાલેલુયા। પ્રભુ, તમારી સ્તુતિ કરતા તમારી હજુરમાં આવીએ છે। માન, મહિમા, ગૌરવ તમને આપીએ છે। આજની અમારી શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત થાવ। ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ તમારો મહિમા અમારી મધ્ય પ્રગટ થવા દો। તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરો, અમને મુક્ત કરો, આશીર્વાદિત કરો। એ જ પ્રાર્થના પ્રભુ ઈસુમાં માન્ય થાવ। આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। અને અત્યારે આપણે એકટા મળ્યા છે ત્યારે દર ગુરુવારે આપણે જોઈએ છે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ। ઈસુ ખ્રિસ્તમાં આપણી ઓળખ શું છે? સાચી ઓળખ એ ઈસુ ખ્રિસ્તમાં મને તમને જે મળી છે અને આ જે જોવા માંગીએ છે એ તો છે વી આર ફ્રી ઇન ક્રાઇસ્ટ। ઈસુ ખ્રિસ્તમાં આપણે સ્વતંત્ર છે। મને ને તમને આઝાદ કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે, સ્વતંત્રતા આપવામાં આવી છે। અને આ બહુ મોટી અને મહાન બાબત મારે ને તમારે જાણવાની જરૂર છે। કારણ કે જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને બંધનોમાં બંધાવવું ગમે, જેને બાંધી રાખવામાં આવે, જેને પૂરી દેવામાં આવે, જે આઝાદીનો અનુભવ ના કરી શકે, એવું કોઈને ગમતું નથી। પણ ચોક્કસ આપણે જાણીએ છીએ કે આ જગતની અંદર આપણે બધા જ એક કે બીજી રીતે પાપના બંધનમાં, શૈતાનના બંધનમાં, અંધકારના બંધનમાં, એવી ભયંકર વિચારધારા અને ગુંડાના બંધનમાં બંધાયેલા છે
કે જેમાં આપણને ખબર પણ નથી કે આપણે બંધનમાં છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર કે એમના વધસ્તંભના એ જે રક્ત વહેવડાવવામાં આવ્યું એના દ્વારા, એમના મરણ દ્વારા એ ઉદ્ધારનું કાર્ય પૂરું થયું અને પાપ, મરણ, શ્રાપ ને શૈતાનના અંધકારના બધા બંધનો તૂટી ગયા. હાલેલુયા, પ્રભુના નામને ધન્યવાદો. અને માટે આપણે એ શીખીએ કે હું ને તમે ખ્રિસ્તમાં આઝાદ છીએ, સ્વતંત્ર છીએ. પ્રભુનું વચન વાંચીએ, ગલાતી 5:1. ગલાતીના પત્ર 5મો અધ્યાય 1લી કલમ કહે છે, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી નીચે ન જોડાઓ. અહીં આગળ પાઉલ મંડળીને રિમાઇન્ડ કરાવે છે કે આપણને સ્વતંત્ર કરે છે કે આપણે એ મુક્તિનો અનુભવ કરીએ, એ આઝાદીનો અનુભવ કરીએ. એ આપણી પોતાની શક્તિથી નથી, ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા. એ બંધનો ઈસુ ખ્રિસ્તે તોડી નાખ્યા અને હવે આપણે બંધનમાંથી મુક્ત છીએ, આઝાદ છીએ. પણ સાથે વોર્નિંગ પછી કે આપણે ફરીથી પાછા પાપના બંધનમાં ના ભરાઈ જઈએ, ફરીથી પાછા શૈતાનના બંધનોમાં ના ફસાઈ જઈએ. અને માટે ખ્રિસ્તમાં આજે સાક્ષી છે, ખ્રિસ્તમાં આજે મારી તમારી ઓળખ છે કે આપણે સ્વતંત્ર છીએ. અને પહેલી જે બાબત આપણે જોઈએ છે કે આ જે સ્વતંત્રતા છે એમાં પાપનું જે સામર્થ્ય છે એમાંથી મને તમને મુક્તિ મળી છે. પાપના સામર્થ્યમાંથી સ્વતંત્રતા. ઈસુ ખ્રિસ્તના શબ્દો યોહાન 8:36 આ પ્રમાણે કહે છે. યોહાન 8મો અધ્યાય 36મી કલમ, માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. અને પાપનું જે સામર્થ્ય છે એના બંધનમાંથી મુક્ત થવા માટે ઈસુ ખ્રિસ્ત જરૂરના છે, એના પરનો વિશ્વાસ જરૂરનો છે. અને એ ઈસુ ખ્રિસ્ત જ મને તમને મુક્ત કરી શકે છે. અને તો જ આપણે ખરેખર પાપના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પહેલા આપણે પાપના ગુલામ હતા, બંધનોમાં હતા. શૈતાનની દરેક તાકાતો અને કુયુક્તિઓ આપણા પર અજમાવવામાં આવી હતી. પણ હવે એવું નથી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા દરેકે દરેક પાપના બંધન ને પાપની સત્તા અને એનો અધિકાર એ તોડી પાડવામાં આવે છે. દરેકે દરેક અંધકારના કિલ્લાને તોડી પાડવામાં આવે છે. અને હું ને તમે મુક્ત થયા છે. પાપમાંથી મુક્તિ, ઉદ્ધાર, તારણ એ ઈસુ ખ્રિસ્તમાં છે. કારણ કે ઈસુ ખ્રિસ્તના નામનો મતલબ પણ એ જ થાય છે, ઈસુ કે જે પોતાના લોકોને તારનાર, ઉદ્ધાર કરનાર. અને માટે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા અને માટે મારે તમારી પાસે હવે એ સામર્થ્ય છે કે જે સિનફુલ હેબિટ્સ છે, જે પાપમય જીવન છે, જે પદ્ધતિઓ છે એને આપણે ના પાડતા શીખીએ. કારણ કે પ્રભુએ ઈસુ ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. અને માટે પાપની દરેકે દરેક ભંડારની વિરુદ્ધમાં આપણે ઉભા રહીએ, ના પાડતા શીખીએ અને ઈશ્વરની ઈચ્છાને હા પાડતા શીખીએ. ઈશ્વરની ઈચ્છાને હા પાડતા શીખીએ. કારણ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા જે પાપમય સ્થિતિ છે એમાંથી આઝાદી એ હવે શક્ય છે. એ હવે શક્ય છે કે આપણે આ પાપમય જગતની અંદર, ચોક્કસ પાપમય શરીરની અંદર અને દરેક દરેક ભૂંડાઈની મધ્ય પણ શુદ્ધ રહીને પવિત્ર જીવન જીવી શકીએ છીએ. કારણ કે આપણે મુક્ત થયેલા છે અને શૈતાનની કોઈ યુક્તિ આપણે પર અજમાવી શકતો નથી. અને માટે આપણે એ વિશ્વાસનું જીવન જીવીએ કે મને તમને પાપમાંથી મુક્તિ મળી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા, એના પર ભરોસા દ્વારા આપણે જીવન જીવીએ છીએ. બીજી બાબત મુક્તિ મળી છે અને એ તો એ છે કે આપણને જે દંડાજ્ઞા હતી, જે શિક્ષા હતી, એનાથી મુક્ત કરવામાં આવે છે. પાપમાંથી મુક્તિ એ મને તમને શિક્ષામાંથી પણ મુક્તિ આપે છે. અને સમજવું બહુ જરૂરનું છે. ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે આઝાદ છીએ, ફ્રી છીએ, મુક્ત છીએ. અને જો મારા પાપ માફ થયા છે તો હવે પ્રભુ મને એની શિક્ષા કરશે નહીં. હવે પ્રભુ મારે પાપને ફરીથી ગણશે નહીં અને મને શુદ્ધ કરે છે ત્યારે મને સંપૂર્ણ માફ કરે છે, સ્વતંત્ર કરે છે અને મને જે દોષ છે, જે દંડ છે એમાંથી પણ મુક્ત કરી દે છે. અને માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. રોમન 8 પહેલી ને બીજી કલમ. રોમનોને પત્ર 8મો અધ્યાય પહેલી ને બીજી કલમ કહે છે, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમમાંથી મુક્ત કર્યો છે. અને અહીંયા આગળ જે પ્રભુનું વચન છે બહુ અદ્ભુત છે. અને આ વચન મારે તમારે મોડે કરવું જરૂરનું છે કે જો આપણે ઈસુ ખ્રિસ્તમાં છીએ તો આપણા માટે કોઈ દંડાજ્ઞા નથી. કોઈ એવું બાબત નથી કે ભવિષ્યમાં અથવા તો ન્યાય કાળે પ્રભુ મને તમને શિક્ષા કરે
ના, એ શક્ય નથી. જો ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણે મુક્ત છીએ દરેક શિક્ષાથી, દરેક ભવિષ્યનો જે ન્યાયકાળ છે તેનાથી પણ હું ને તમે સુરક્ષિત છીએ. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તમાં જે જીવનના આત્માનો નિયમ છે તેણે મને પાપના અને મરણના નિયમમાંથી મુક્ત કરી દીધો છે. હવે પાપ અને મરણ મારા પર રાજ કરતું નથી. હવે હું એમાંથી મુક્ત છું, કારણ કે જીવનનો નિયમ મારામાં છે, એ પવિત્ર આત્મા મારામાં છે, એ મને દોરે છે, એ મને જીવનમાં દોરી જાય છે. અને જ્યાં પ્રભુનો આત્મા છે, જ્યાં સ્વતંત્રતા છે, જ્યાં દોરવણી છે, ત્યાં આગળ કોઈ જાતની શિક્ષા હોતી નથી. કારણ કે દરેક શિક્ષા ઈસુ ખ્રિસ્તે ભોગવી. વધસ્તંભ પર એણે માર અને તમારા પાપ લઈ લીધા અને મને તમને શિક્ષામાંથી મુક્ત કર્યા છે. ત્યારે એ વિશ્વાસથી જીવીએ કે ઈસુ ખ્રિસ્ત એ આપણા હૃદયમાંથી દરેક જે ગિલ્ટની ભાવના છે, જે દોષિતપણું છે, એને દૂર કરી નાખે છે અને પાપની જે શિક્ષા છે એમાંથી પણ મુક્ત કરે છે. માટે આપણે હવે આઝાદ છીએ, આપણને માફ કરવામાં આવ્યા છે અને ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે સ્વતંત્ર છીએ. અને માટે જ ભવિષ્યમાં જે અનંત જીવન ઈશ્વર આપવાના છે, અનંતકાળિક જે જીવન છે, જે સુરક્ષિત જીવન છે, એના માટે આપણે હિંમતવાન બનીએ, આપણે ઈશ્વર પર ભરોસો મૂકીએ એ જરૂરનું છે. જે ત્રીજી મહત્વની બાબત છે અને તો એ છે કે આપણને શ્રાપથી મુક્ત કરવામાં આવ્યા. પાપ દૂર થયું અને એના લીધે શિક્ષા દૂર થઈ અને એના લીધે શ્રાપ પણ દૂર થયો અને હવે આપણે મુક્ત છીએ, સ્વતંત્ર છીએ, આઝાદ છીએ શ્રાપથી. પ્રભુનું વચન વાંચીએ ગલાતીના પત્ર 3 અધ્યાય 13મી કલમ, ગલાતી 3 અને 13. ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા. કેમ લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટીંગાયેલો છે તે શાપિત છે. અને અહીંયા આગળ પાઉલ મંડળીને કહે છે કે આપણે એક સમય શ્રાપિત હતા, પણ એ શ્રાપના બંધનમાંથી મુક્ત થયા. એ નિયમનો જે શ્રાપ મારા પર લાગેલો હતો કે હું કોઈક આજ્ઞા તોડું તો હું શ્રાપિત છું, હું કોઈક નિયમ તોડું તો ચોક્કસ મને એની શિક્ષા થવી જોઈએ. પણ ઈસુ ખ્રિસ્ત પોતે એ વધસ્તંભ પર ટીંગાયા. એ કહે છે કે ઝાડ પર એમને ટીંગાઈ દેવામાં આવ્યા, કારણ કે લાકડાનો બનેલો વધસ્તંભ છે, એ શ્રાપિત છે. પણ ઈસુ ખ્રિસ્તે બધા જ શ્રાપ લઈ લીધા અને હવે મને તમને નિયમની કરણીઓથી નહીં, નિયમની વિચારધારાથી નહીં, પણ વિશ્વાસના જીવનથી એ આશીર્વાદિત કરે છે. અને માટે જગતનો કોઈ કર્સ, કોઈ શાપ, કોઈ શ્રાપ એ મને તમને લાગતો નથી. ભલે દુનિયા ગમે તેટલી આપણી વિરુદ્ધ કાવા દાવા કરે, ગમે તેટલા તંત્ર મંત્ર કરવામાં આવે, મેલી વિદ્યા કે જાદુ ટોના કરવામાં આવે, ગમે તે કેમ ના કરવામાં આવે, કે ગમે તેવા શબ્દો, શ્રાપિત શબ્દો મારણ તમારા માટે ઉચ્ચારવામાં આવે, પણ એ શ્રાપ મને તમને લાગતો નથી. જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો ઈસુ ખ્રિસ્તમાં દરેક શ્રાપ, દરેક કર્સ દૂર થયો છે. હું ને તમે શાપિત નથી, આશીર્વાદિત છીએ. કે એના બંધનમાંથી પ્રભુએ આપણને મુક્ત કર્યા છે. કેમ? કારણ કે જે નિયમની સંપૂર્ણતા હતી એ ઈસુ ખ્રિસ્તમાં મળી. નિયમની જે માગણી હતી એ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થઈ અને માટે હવે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા આપણે નિયમને આધીન નથી, ખ્રિસ્તને આધીન છીએ. જ્યાં સ્વતંત્રતા છે, જ્યાં કોઈ જાતનો શ્રાપ નથી, માટે કોઈ શ્રાપ મને તમને હાર્મ કરી શકતો નથી. ચોથી બાબત, આપણને જે બીક, ગભરાટ અને ડર છે એમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. તિમોથી તેનો બીજો પત્ર અને 1 અધ્યાય 7મી કલમ, બીજો તિમોથી 1 અધ્યાય 7મી કલમ કહે છે, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. ઈશ્વરે આપણને ભયનો આત્મા આપ્યો નથી. પ્રભુએ બીક, મરણ, પાપ, શૈતાન, અંધકારના બંધનો, દરેક શ્રાપને તોડી પાડ્યા, દરેક શિક્ષાને દૂર કરી અને હવે મને તમને બળ, સામર્થ્ય અને શક્તિનો આત્મા આપ્યો છે. એ પવિત્ર આત્મા એનું સામર્થ્ય લઈને આવે છે અને આપણે માટે જ ઈસુ ખ્રિસ્તે કીધું કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને એ સામર્થ્યનો અને શક્તિનો અને પરાક્રમનો આત્મા મારીને તમારી પાસે છે અને માટે આપણે ભયના બંધનમાંથી પણ મુક્ત છીએ, કારણ કે એનો સામર્થ્યનો આત્મા આપણી પાસે છે. ઇવન બાઇબલની અંદર દરરોજ, દરેક દિવસને માટે એ લખવામાં આવ્યું કે તું ગભરાઈશ નહીં, તું બીસ નહીં, ડુ નોટ ફિયર. તમે ડરશો નહીં, તમે ગભરાશો નહીં. દરેક દિવસના માટે એ પ્રભુનું વચન કહેવામાં આવ્યું. અને માટે દરેક દિવસ એ મારા તમારા માટે આશીર્વાદિત છે. દરેક દિવસે ઈશ્વરનું સામર્થ્ય મારે તમારી પાસે છે અને માટે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી.
કારણ કે પ્રભુની પવિત્ર હાજરી મને તમને સામર્થ્ય આપે છે, મને તમને ભરોસો આપે છે, મને તમને હિંમતવાન કરે છે. પવિત્ર હાજરીમાં આપણે વૃદ્ધિ પામીએ, કારણ કે જ્યાં ઈશ્વરની હાજરી છે ત્યાં સ્વતંત્રતા છે, એવું આપણે જાણીએ છીએ. જે બીજી બાબત છે, આપણને મુક્ત કરવામાં આવે. પાંચમી બાબત કહે છે કે આપણને મુક્ત કરવામાં આવ્યા કે આપણે પરમેશ્વરની સેવા કરી શકીએ, ઈશ્વરની સેવા ખુલ્લા મનથી આનંદથી કરી શકીએ, માટે આપણને મુક્ત કર્યા. રોમનોને પત્ર 6 અધ્યાય 22મી કલમ, રોમન 6:22. પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને ઈશ્વરના દાસ થવાયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાવ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે. પાપથી મુક્ત થયા, ઈશ્વરના દાસ બન્યા, અને માટે જે ફળ મળ્યું કે આપણે પવિત્ર થઈએ છીએ અને અનંત જીવન પ્રાપ્ત કરીએ છીએ. આ જે ફળ છે, પવિત્ર થવું, એ ઈશ્વરની સેવાને માટે છે કે આપણને પાપથી મુક્ત કર્યા અને આપણે હવે ઈશ્વરના દાસ છીએ, ઈશ્વરની આધીનતામાં છે, અને માટે પવિત્ર જીવન જીવવાનું છે, ઈશ્વરની સેવા કરવાની છે, અને માટે આપણને મુક્ત કર્યા છે કે આપણે પ્રભુની આરાધના કરીએ, આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુના વચનો પ્રગટ કરીએ, પ્રભુના નામનો મહિમા પ્રગટ કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુનું નામ ફેલાય તેના માટે આપણા જીવનો તૈયાર કરીએ. આપણને મુક્ત કરવામાં આવે છે કે આપણે ઈશ્વરની સેવા કરીએ, તેનો મહિમા પ્રગટ કરીએ, અને આપણને જે કંઈ પણ ટેલેન્ટ્સ આપવામાં આવે છે, જે કૃપાદાન આપવામાં આવ્યા છે, એની ઓળખ કરીને આપણે એને વાપરીએ પ્રભુના મહિમાને માટે. જે કાંઈ પણ મારી પાસે છે એ પ્રભુના મહિમાને માટે વપરાય. એ પછી મારું દાન હોય, મારી વિચારધારા હોય, મારું જ્ઞાન હોય, મારી આવડત હોય, મારી સ્કિલ્સ હોય, મારા ટેલેન્ટ્સ હોય, ઈશ્વરના કૃપાદાન હોય, કોઈ પણ બાબત પ્રભુના મહિમાને માટે વપરાય, એ બહુ જરૂરનું છે. માટે યાદ રાખે કે મને તમને મુક્ત કર્યા છે, તેનો ચોક્કસ હેતુ છે ઈશ્વરનો મહિમા, ચોક્કસ હેતુ છે ઈશ્વરની સેવા, ચોક્કસ હેતુ છે ઈશ્વરના વચનો પ્રગટ કરવા, બીજાઓને ઉત્તેજન આપવું, મદદરૂપ થવું, અને જે કાંઈ મારી પાસે છે એ દબાઈને રાખવું નહીં, પણ એનો ઉપયોગ કરવો. માટે પ્રભુએ આપણને મુક્ત કર્યા છે. જે છઠ્ઠી બાબત છે, ઈશ્વરે આપણને મુક્ત કર્યા છે કે આપણે તેના પવિત્ર આત્મા દ્વારા જીવીએ, પવિત્ર આત્માના ભરપૂરીપણામાં જીવીએ, પવિત્ર આત્માની દોરવણીમાં જીવીએ. પ્રભુએ આપણને મુક્ત કર્યા છે કે જેથી એનો પવિત્ર આત્મા હવે મારામાં, હૃદયમાં આવીને વસે. એક સમય એવો હતો કે જ્યારે હું પાપના બંધનમાં હતો, ત્યારે શૈતાનના બંધનો, શૈતાનિક વિચારધારા, જગતની વિચારધારા મારામાં રાજ કરતી હતી. પણ હવે જ્યારે મુક્ત થઉં છું, ઈસુ ખ્રિસ્તના રક્તમાં મને શુદ્ધ કરવામાં આવે છે, આઝાદ કરવામાં આવે છે, ત્યારે હવે એનો પવિત્ર આત્મા મારામાં આવીને વાસો કરે છે. એ મને દોરે છે, એ મને ચલાવે છે, એ મને આશીર્વાદિત કરે છે. અને માટે પ્રભુના આત્માની દોરવણીમાં આપણે જીવન જીવીએ, માટે આપણને મુક્ત કર્યા છે. કોરિન્થીઓને બીજો પત્ર, તેનો 3 અધ્યાય અને 17મી કલમ વાંચીએ. બીજો કોરિન્થી 3 અને 17. હવે પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પાઉલ કહે છે કે પ્રભુ એ આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પ્રભુનો આત્મા એ સ્વતંત્રતા લાવે છે, અને માટે આપણે તેના આત્માની દોરવણીમાં ચાલવું કે જેથી સતત એની સ્વતંત્રતાનો અનુભવ આપણે કરી શકીએ. શૈતાનની કોઈ તાકાત મને તમને બંધનમાં લાવે, એવા કોઈ નિયમો, એવી કોઈ વિચારધારા, એવી કોઈ ટેવ કે કુટેવ કે કોઈ બંધનો એ મારી પર લાગુ ના પડે. કારણ કે પ્રભુનો આત્મા મારામાં છે, એ મને દોરે છે અને મને દરેક બંધનમાંથી મુક્ત કરે છે, સ્વતંત્રતા આપે છે કે હું એના આત્માની દોરવણીમાં ચાલું, હું એના આત્માની દોરવણીમાં જીવનનો સાચો હેતુ પ્રાપ્ત કરું, હું એના આત્માની દોરવણીમાં ભરપૂરીપણામાં વૃદ્ધિ પામું, સ્વતંત્ર છું. ત્યારે સ્વતંત્રતાનો અનુભવ કેવળ પવિત્ર આત્માની દોરવણીમાં, એના ભરપૂરીપણામાં અને એની હાજરીમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નહીં તો એવું થાય કે આપણે સ્વતંત્ર છીએ, પણ જો એ પ્રભુના આત્માની દોરવણી અને હાજરીનો અનુભવ પ્રાપ્ત કરતા નથી, તો ફરીથી પણ આપણે પાપના બંધનમાં આવી શકીએ છીએ. અને માટે ઈસુ ખ્રિસ્તે બહુ સરસ ઉદાહરણ કીધું કે જ્યારે દુષ્ટ આત્માને કાઢવામાં આવે છે, ત્યારે એ કહે છે કે અરણ્યમાં આમ તેમ ભટકતો ફરે છે. જ્યારે કોઈ ઠેકાણું નથી મળતું, ત્યારે પાછો આવે છે અને જોવે છે કે ઘર તો ચોખ્ખું કરેલું છે, શુદ્ધ છે, સારું છે, ત્યાં કોઈ જાતના બંધન નથી, અથવા તો કોઈ એના પર ધણી નથી. અને માટે એના કરતા બીજા 7 દુષ્ટ આત્માઓને લઈને આવે છે
અને ઘરમાં આવીને વસી જાય છે અને ફરી કદી પણ એ છોડતા નથી, એનો નાશ મોટો થાય છે. આ જે સમજણ છે એ સમજણ એ છે કે મને તમને મુક્ત કર્યા પાપમાંથી, નિયમશાસ્ત્રના બંધનમાંથી, શ્રાપમાંથી, દંડાજ્ઞાથી, દરેક બુંડાઈથી, બીકથી, ગભરાટથી ઈસુ ખ્રિસ્તમાં હું તમે મુક્ત થયા છે. ત્યારે એ મુક્તિ જે મળી છે એ ઈસુ ખ્રિસ્તમાં મળી છે. અને હવે ઈસુ ખ્રિસ્તનો આત્મા જરૂરી છે, એ પવિત્ર આત્મા જરૂરી છે કે જે મારામાં આવે, મારામાં વાસો કરે અને મને દોરે અને ચલાવે. નહીં તો એવું થશે કે જો પ્રભુના આત્માની અધીનતામાં નથી, ભલે સ્વતંત્રતા મેં પ્રાપ્ત કરી, ભલે મને આઝાદ કરવામાં આવે, મારા પાપ માફ થયા, પણ જો હું આજે પવિત્ર આત્માની દોરવણીમાં નથી, એની આધીનતામાં નથી અને એની ઈચ્છામાં જીવતો નથી, તો એ દુષ્ટ આત્મા ફરીથી એ શૈતાનના બંધનો, અંધકારના બંધનો એ મારા પર રાજ કરે છે. મને તો એવું લાગે કે હું સારો જ છું, પણ ફરીથી હું પ્રભુથી ઘણો બધો દૂર છું અને બંધનોમાં છું. માટે જ પ્રભુના આત્માની દોરવણી જરૂરી છે કે સતત એ સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. અને માટે આપણી જાતની તપાસ કરીએ અને સ્વતંત્ર જીવનના જે લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે જીવીએ, કે આપણે સતત યાદ રાખીએ કે આપણે માફ કરાયેલા છીએ અને એ માફીનું જીવન આપણે જીવીએ. એ ગિલ્ટ અને દોષિતપણાની ભાવના હેઠળ નહીં, પણ માફીનું જીવન આપણે જીવીએ. આપણે ઈશ્વરની આધીનતામાં ચાલીએ કે જ્યાં પવિત્ર આત્મા સતત મન અને તમને દોરે અને વચનોમાં આપણે વૃદ્ધિ પામીએ. આપણે હિંમતવાન અને બળવાન થઈએ કારણ કે પ્રભુનો આત્મા આપણને સામર્થ્ય પૂરું પાડે છે. આપણે સતત પ્રભુના આત્માની દોરવણીમાં ચાલીએ. એ જે કે એ જ્યાં લઈ જાય ત્યાં જેવું ઈચ્છા હોય એ પ્રમાણે આપણે જીવીએ. પ્રભુના આત્માની દોરવણીમાં આત્માથી ચાલીએ અને આપણે અનંતકાળિક આશાના ભાગીદાર બનીએ કે જ્યાં હંમેશાને માટે આપણે સ્વતંત્ર રીતે પ્રભુની હજુરમાં નમીને તેનું ભજન કરવાનું છે અને સતત આત્મિક વિજયનું જીવન છે. આ આત્મિક વિજય, વિક્ટરી અનુભવ કરીએ. આત્મિક રીતે આપણે બળવાન છે, દરેક બંધનો તૂટી ગયા છે, જગતની કોઈ તાકાત, કોઈ શક્તિ મારા પર હાવી થઈ શકતી નથી, મને બંધનમાં લાવી શકતી નથી. અને એના માટે પ્રભુનો આભાર માનીએ. એ સામર્થ્યનું જીવન મને મળ્યું છે કે હું પ્રભુમાં આઝાદ છું, મુક્ત છું અને સ્વતંત્ર છું. શું આ સ્વતંત્રતાનો અનુભવ આપણે રોજ કરીએ છીએ? શું આ સ્વતંત્રતાના અનુભવમાં આપણને હિંમત છે, કોન્ફિડન્સ છે કે પ્રભુ મને માફ કર્યો છે, પ્રભુએ મારા બધા શ્રાપ દૂર કરી દીધા છે, બધા જ ગિલ્ટ દૂર કરી દીધા છે, બધા જ શિક્ષા પ્રભુએ લઈ લીધી છે, દરેક બીક અને ડર પ્રભુએ દૂર કર્યા છે? શું આપણે પ્રભુના આત્માની દોરવણીમાં એ સામર્થ્ય પ્રાપ્ત કરીને જીવીએ છીએ? શું આપણે પ્રભુની સેવાના માટે સ્વતંત્રતાનો અનુભવ કરીએ છીએ? એ સ્વતંત્રતાથી પ્રભુની સેવા કરી શકીએ છીએ કે હજુ બંધનમાં છીએ? પ્રભુ મદદ કરે કે બંધનો તૂટે અને આપણે પ્રભુની સેવા કરી શકીએ. પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. સ્તુતિ, માન, મહિમા, ગૌરવ પ્રભુ તમારા છે. તમારો આભાર માનીએ છીએ કે અમે તો બંધનમાં હતા, શૈતાનના બંધનમાં હતા, કોઈ સ્વતંત્રતા નહોતી, અમારી કોઈ એવી બાબત નહોતી કે જેના દ્વારા અમે મુક્ત થઈ શકીએ. પરંતુ એ તો ઈસુ ખ્રિસ્તમાં શક્ય બન્યું કે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં અમારા પાપોની માફી મળી. એ ઉદ્ધારનું કાર્ય કે જ્યાં પાપ, શ્રાપ, અંધકાર, શૈતાનના દરેક બંધનો તોડી નાખવામાં આવ્યા અને હવે એ અમારા પર રાજ કરતા નથી. અને આ સ્વતંત્રતા કેવળ વિશ્વાસથી, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ તેમને મળી. માટે આભાર માનીએ છે. ત્યારે પ્રભુ એ સ્વતંત્રતાનું જીવન જીવવા અમને મદદ કરો. તમારામાં આશીર્વાદિત જીવન જીવવા અમને મદદ કરો. જ્યાં કઈ જઈએ ત્યાં, જ્યાં હોઈએ ત્યાં તમારી સ્વતંત્રતાનો અનુભવ કરીએ. પ્રભુ શૈતાન કે અંધકારના કોઈ બંધન અમારા પર રાજ ના કરે અને ફરીથી દાસત્વની જુસરી હેઠળ ના જોડાઈ જઈએ, ફરીથી એ પાપના બંધનમાં ના બંધાઈએ, ફરીથી અમે પાપના ગુલામ ના બની જઈએ. માટે સતત મદદ કરો પ્રભુ. તમારો પવિત્ર આત્મા અમને મદદ કરે. તમારા વચનોમાં, પ્રાર્થનામાં અમને નવું બળ આપો, સામર્થ્ય આપો. તમારી સેવાના માટે અમને તૈયાર કરો કે અમે સ્વતંત્ર થઈને મુક્તપણે તમારી સેવા કરી શકીએ, મુક્તપણે તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરી શકીએ, મુક્તપણે તમારા આત્માની દોરવણીમાં ચાલી શકીએ, તમારા ભરપૂરીપણાનો અનુભવ કરી શકીએ. પ્રભુ તમારો આભાર કે તમે પાપથી અમને મુક્ત કર્યા, શ્રાપથી અમને મુક્ત કર્યા, દરેક દોષથી અમને મુક્ત કર્યા, દરેક શિક્ષાથી અમને મુક્ત કર્યા. આજે પણ ઘણા બધા લોકો આજે બંધનમાં છે. પ્રભુ તમે બંધનો તોડો. હા પ્રભુ, જે અમને પ્રાપ્ત થયું એ નાશવંત જગતમાં પણ મળે. ઈસુ ખ્રિસ્તની વાત અને સુવાર્તા પ્રગટ થતી જાય કે જ્યાં શૈતાનના બંધનો રોજ ને રોજ તૂટે. હા પ્રભુ, અંધકારના કિલ્લાઓને તમે તોડી નાખો, એક કઠણ હૃદયોને તમે તોડો અને દરેક બંધનો તૂટી જાય.
દરેક તાકાતો તૂટી જાય અને ઈસુ ખ્રિસ્ત નું સામર્થ્ય પ્રગટ થાય, એ છુટકારો પ્રગટ થાય, એ માફી અને આઝાદી આવે, એ સ્વતંત્રતા આવે અને દરેક લોકો તમારી સ્વતંત્રતાનો અનુભવ કરે, તમારા તારણ ને ઉદ્ધારનો અનુભવ કરે માટે પ્રાર્થના કરીએ છીએ. પાપ અને અંધકાર ને શૈતાન ને વ્યસન અને દરેક દુષ્ટના બંધનો ઈસુના નામમાં તૂટી જાય, દરેક સામાજિક બંધનો ઈસુના નામમાં તૂટી જાય, દરેક અંધકારના અસામાજિક તત્વો ઈસુના નામમાં તૂટી જાય, દરેક અંધશ્રદ્ધા અને દરેક ભૂંડા અને દરેક અપવિત્રતા ઈસુના નામમાં તૂટી જાય. અને પ્રભુજી તમે હૃદયોને શુદ્ધ કરો, સ્વતંત્ર કરો, તમારી સેવાના માટે વાપરો, તમારી મંડળીને સ્વતંત્ર કરો, તમારી મંડળીમાં જો કોઈ બંધનો છે તો તોડી નાખો, તમારો મહિમા પ્રગટ થવા દો. તમારા હાથમાં સોંપાઈએ છે, સર્વ મહિમા તમને આપીએ છે. આ સ્વતંત્ર જીવન જીવવા માટે અમને મદદ કરો, કૃપા કરો. પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. ને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરણી, સંગત, સહાયતા અને ઈસુ ખ્રિસ્તમાં મળતી સ્વતંત્રતા આપણા દરેકની સાથે, પ્રભુના તમામ લોકો સાથે, ખ્રિસ્તની મંડળી સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. God bless you.